નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। આજે મકર સંક્રાંતિ અને આજે મહાકુંભમાં પહેલું અમૃત સ્નાન મકર સંક્રાંતિના દિવસે આ અમૃત સ્નાનનો વિશેષ મહિમા છે। એક બાદ એક 13 અખાડાઓ અહીં અમૃત સ્નાન કરશે। શ્રદ્ધાળુઓ માટે સંગમ પર અલગ અલગ ઘાટ ફાળવવામાં આવ્યો છે, ત્યારે પંચાયતી અખાડા મહાનિર્વાણીએ પ્રથમ સ્નાન કર્યું। શંભુ પંચાયતી અટલ અખાડાએ પ્રથમ સ્નાન કર્યું અને 13 અખાડાઓ સાંજ સુધીમાં વારાફરતી અમૃત સ્નાન કરશે। સંગમને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે, ત્યારે એક ભાગમાં અખાડાઓ પવિત્ર ડૂબકી લગાવશે અને બીજા ભાગમાં શ્રદ્ધાળુઓ પવિત્ર ડૂબકી લગાવશે। દરેક અખાડાને સ્નાન માટે 40 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે, ત્યારે મકર સંક્રાંતિ નિમિત્તે પવિત્ર સ્નાન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। સંગમ નગરીમાં માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા અહીંયા દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે મકર સંક્રાંતિના અવસર પર વિવિધ અખાડાઓના નાગા સાધુ સંગમમાં પવિત્ર સ્નાન કરે છે, જેને અમૃત સ્નાન એટલે કે શાહી સ્નાન પણ કહેવામાં આવે છે। આ મહાકુંભનું આયોજન 12 વર્ષ પછી કરવામાં આવી રહ્યું છે। જો કે સંતોનો દાવો છે કે 144 વર્ષ બાદ આ પ્રસંગ માટે ખૂબ જ દુર્લભ મુહૂર્ત છે, જેનું નિર્માણ સમુદ્ર મંથન દરમિયાન કરવામાં આવ્યું હતું। 12 વર્ષ બાદ યોજાનાર મહાકુંભની શરૂઆત 13 જાન્યુઆરીએ થઈ, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે। 45 દિવસ સુધી ચાલનારા આ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં 45 કરોડથી પણ વધુ ભક્તો આવવાની અપેક્ષા સેવવામાં આવી રહી છે, ત્યારે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વખતે મહાકુંભમાં 15 લાખથી પણ વધુ વિદેશી શ્રદ્ધાળુઓ આવવાની આશા સેવવામાં આવી રહી છે। આ દ્રશ્યો મહાકુંભના આ દ્રશ્યો છે, આપ દર્શન સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન દ્વારા કરી શકો છો। મહાકુંભના આ દ્રશ્યો છે કે જેમાં અનેક દેશ વિદેશથી લોકો અહીંયા શાહી સ્નાન કરવા માટે આવ્યા છે। સંગમ સ્થાન જે છે તેને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે। એક ભાગમાં જે સાધુઓ છે તે લોકો આ પવિત્ર સ્નાન કરી શકશે, જ્યારે અન્ય શ્રદ્ધાળુઓ બીજા ભાગમાં પવિત્ર સ્નાન કરશે, પવિત્ર ડૂબકી લગાવશે અને ધન્યતા અનુભવશે। એક બાદ એક 13 જેટલા અખાડાઓ અહીં અમૃત સ્નાન કરશે, ત્યારે મહાકુંભમાં આજે પહેલું અમૃત સ્નાન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે આજે મકર સંક્રાંતિનો દિવસ છે અને આજના દિવસે અહીંયા સ્નાનનો વિશેષ મહિમા છે। आज का जो दिन है मकर संक्रांति का बहुत भव्य और पुरातन वैदिक परंपराओं से भरा हुआ ये कुंभ मेला अनंत काल से सनातन धर्म की ध्वजाओं को हमेशा चारों दिशाओं में फैला रहा है। हमारी संस्कृति का प्रचार प्रसार ताकि घर घर, और ये ऐसा मेला है जिसकी मान्यता अनंत काल से है और बच्चे बच्चे घर घर में इसका प्रचार प्रसार होता है। ये विश्व का और विज्ञान का सबसे अभूतपूर्व रहस्य है। इस कुंभ की जो महिमा है वो पूरे विश्व में कहीं भी नहीं है। इससे मानसिक शांति मिलती है, तन के रोगों से मुक्ति मिलती है, अथाह धन आता है, और इससे सर्वश्रेष्ठ इस समय और कुछ भी नहीं है। उनके बड़े भाग है जो ये आते हैं, यात्रा करते हैं। उत्साह तो उमंग बढ़िया है, सभी का प्रेम है। बस यही भाव बना रहे, हम भगवान से यही प्रार्थना करते हैं। तो कुंभ